વાત હવે સુરતની કરીએ કે જ્યાં ખજોદ ડમ્પિંગ સાઇટ પર કચરામાં લાગેલી આગનો મામલો સામે આવ્યો। 3 દિવસ બાદ આગ પર કાબુ મેળવાયો હતો। આગ મામલે પાલિકાના અધિકારીઓ સામે પણ તપાસ કરવામાં આવશે। સુરત મનપા કમિશનર એમ નાગરાજનું નિવેદન સામે આવ્યું છે। ફરી ભીષણ આગ ન લાગે તે માટે નિર્દેશ આપવામાં આવ્યા છે। જીપીસીબીના અધિકારીઓના સૂચન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે સુરતના ખજોદમાં શહેરનો કચરો ડમ્પ કરવામાં આવે છે, જ્યાં પ્રતિદિન 25 થી 30 ટન કચરો પ્રોસેસ થાય છે અને તેનો નિકાલ કરવામાં આવે છે। ખજોદમાં ઓર્ગેનિક વેસ્ટમાં મિથેન ગેસના કારણે ગરમીમાં આગ લાગવાની ઘટના સામે આવે છે। ફરી મોટા પ્રમાણમાં કચરામાં આગ ન લાગે તે માટે મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને અગાઉ કચરામાં આગ લાગી ત્યારે કોન્ટ્રાક્ટરને શોકોઝ નોટિસ પણ પાઠવવામાં આવી હતી। જે હોટસ્પોટ છે જ્યાં આગળ આપણે આગ લાગી શકે જેવી સંભાવના છે એના માટે તકેદારીની પગલાં શું લઈ શકાય એના માટેનું પણ આપણે કરી રહ્યા છીએ અને જીપીસીબી મારફતે જે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે એનું પણ તટસ્થ રીતે અમલ કરવા માટેનું પણ આદેશ આપવામાં આવ્યો છે। સમાચાર જામનગરથી